આમ આદમી પાર્ટી જ્યારે વિસાવદરમાં જીતી ત્યારે તેના માટે એક નવું આશાનું કિરણ ખીલ્યું કે હવે ગુજરાતમાં તેમનું અસ્તિત્વ પોતાને બચાવી રાખવા માટે એક નવું કહેવાય છે કે આખો રસ્તો તેમને મળ્યો છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે ઠેર ઠેર સભા કરી રહ્યા છે, સદસ્યતા અભિયાન અંતર્ગત લોકોને જોડી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાંથી જેમણે રાજીનામું આપ્યું છે તે આમ આદમી પાર્ટીને હવે ધીમે ધીમે છે કહેવાય છે ટ્રોલ કરી રહ્યા છે, તેમના વિશે બોલી રહ્યા છે કે પાર્ટીમાં કેવી વિચારધારા વાળા લોકો છે, જે કારણથી તેમણે રાજીનામું આપ્યું હોય હે, પરંતુ હવે જે પ્રકારે તેમના નિવેદનો સામે આવી રહ્યા છે તે હવે ચૂકાવનારા છે અને સૌ કોઈ જાણે છે કે આમ આદમી પાર્ટીમાંથી કોણે રાજીનામું આપ્યું, કોનું નિવેદન આવ્યું છે અને તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી છે ખૂબ એક્ટિવ થઈ ગઈ છે। તેને લાગી રહ્યું છે કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે પોતાનું વર્ચસ્વ જમાવી શકશે, કારણ કે જે પ્રમાણે કોંગ્રેસ છે તે નબળી પડી રહી હતી ત્યારે મજબૂત એક વિપક્ષ તરીકે તે હવે છે પ્રયાસ કરી રહી છે ગુજરાતમાં પોતાનું પાયો નાખવાનું। ત્યારે આમ તો જોઈએ તો રાજુ કરપડા સહિત પ્રવીણ રામ સહિતના જે નેતાઓ છે ખેડૂતના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆતો કરી રહ્યા છે, પહેલાથી જ લડી રહ્યા છે, પરંતુ હવે તેઓ વધારે આક્રમકતા સાથે લડી રહ્યા છે। ત્યારે રાજુ કરપડા સભા યોજી રહ્યા હતા ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટી અને કહેવાય છે કે સરકાર પર નિશાન સાધીને ખેડૂતોને લઈને શું કહ્યું, સૌથી પહેલા તેના પર નજર કરીએ। માનગઢમાં સરકારી જમીન પહેલા કોઈની માલિકીની જમીન એને શ્રી સરકાર કરી દેવામાં આવે, ત્યાર પછી અમુક લોકોને એ જમીન ફાળવી દેવામાં આવે। મેં તો સાંભળ્યું છે પૂર્વ પંચાયત વિભાગના મંત્રી છે એમને પણ આ થતો દીધો છે। તમે સાંભળ્યું છે કે મેં સાંભળ્યું છે? મારું ગામ દુધોઈ અહીંથી 80 કિલોમીટર થાય, ત્યાં મને વાવડ મળ્યા કે અહીંયા માર્કેટિંગ યાર્ડના કોક ચેરમેન છે, ભાગીદારમાં છે। મારી જ્યાં તિજોરી લૂંટવાની હોય અહીંયા ભેગા થઈને જ લૂંટે છે બધા ભાગીદાર। 450 વીઘા તમને ખબર છે? મારી પાસે છે બધું રેકોર્ડ એમ આખું રેકોર્ડ છે અને માર્કેટિંગ મારી એલા આ તો કોઈ માર્કેટિંગ યાર્ડ નો ગોટાળો હોય કે અમારી પાસે છે। આમાં ઘણી વખત એવું હોય કે ગામની અંદર જ્યારે ચોર આવે ત્યારે ઘરમાં ચોરી કરવા જવાનું હોય એક બહાર ઊભો રહીને ધ્યાન રાખે, એક અંદર જાય, એક બે નાકા વટીને ઊભો હોય, આવું આપણે સાંભળ્યું છે। 3-4 ચોર ભેગા થાય ત્યારે ગમે એના ઘરનો પટારો તિજોરી લૂંટાય। અહીં કેટલા થયા ભેગા રણા છે? 40 જણા ભેગા થયા તો કેવડી મોટી ચોરી કરી છે। આ ચોરો સાંભળી લે, કાન ખોલીને આજે લાઈવ થી સાંભળતા એ છે, ખબર એ છે આજે લાઈવ થી સાંભળતા હશે। એ ચોરોને પણ કહીએ છીએ કે જગતના બાપની ખેડૂતોની આ જમીન જે તમે પચાવી પાડવાનો ધંધો આદર્યો છે, જે લોકો આવી જમીનો ખાઈ ગયા છે એને ઘરે જઈને એકવાર પૂછજો તો ખરા, ઉપર વાળો જ્યારે કૃપાયમાન થશે ને તેથી વાપરે એવું કોઈ નહીં રહે। અમે એને પણ માનીએ છીએ, રાજનીતિમાં આવ્યા ગમે તે હજમ કરી જવાનું। અરે મેં જોયું છે રાજનીતિમાં આવ્યા, સત્તામાં આવ્યા તો ભાજપના નેતા રોડ ખાઈ જાય, ડામર ખાઈ જાય, પથ્થર ખાઈ જાય, બેલા ખાય, ઈટું ખાય, અરે ગટરો ખાઈ જાય, તળાવ ખાઈ જાય, કોકળા ખાઈ જાય, ક્યાંક ને ક્યાંક કેનાલ ખાઈ જાય। અમારે સુરેન્દ્રનગરમાં 100 કરોડના શૌચાલય ખાઈ ગયા છે। ત્યારે આજના મુખ્ય મહેમાન તરીકે આપ સૌને હું રાજુ કરપડા હૃદયથી આવકારું છું। આમ નજર કરો તો ઢગલાઓ ઉપર લોકો બેઠા છે, આમ નજર કરો તો ઓલા કેબિન ઉપર બેઠા છે, બાઇક ઉપર બેઠા છે, રોડ ઉપર, સકડા ઉપર, ગાડીઓ ઉપર માણા દેખાય છે। હવે એક વાત નક્કી છે ઈસુદાનભાઈ, ખેડૂતના દીકરા છીએ એટલે એક વાત નક્કી કહીશ કે હું બદલાવનો સંદેશ લઈને આવ્યો છું। હું બદલાવનો સંદેશ લઈને આવ્યો છું, એકલો નથી ઊભો, મારા ખેડૂતોની આખી નાયતને ભેળી લાવ્યો છું। બહેરી અહંકારી
અને ભ્રષ્ટ સરકાર કાન ખોલીને સાંભળી લે, બહેરી ભ્રષ્ટ અને અહંકારી સરકાર કાન ખોલીને સાંભળી લે, હું ખેડૂતનો દીકરો છું, ક્રાંતિની વાવણી કરવા માટે આવ્યો છું. અહીંયાની વાત જ્યારે ટીકરમાં મળ્યા હોય, ટીકર કહ્યું તો કે રણનું ટીકર. એક વાત દાવા સાથે કહું છું, રણમાં આંબાનો બગીચો રોપવાનું કામ આજે તમે લોકોએ કરી દીધું છે. રણના ટીકરમાં આવડી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી માં જોડાવા માટેથી ભીડ, આમ આદમી પાર્ટીની સભામાં નેતાઓને સાંભળવા માટેનો જે તમારો ઉત્સાહ આ બતાવે છે કે આવનાર સમયમાં પરિવર્તન નક્કી છે અને દરેક વિધાનસભામાં વિસાવદર વાળી થવાની પણ નક્કી છે. ઘણી વખત સંખ્યા, ખૂબ મોટી સંખ્યા, ઉત્સાહ સાથે લોકો આજે આમ આદમી પાર્ટીમાં, ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે અનેક સરપંચો આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે. ખાસ કરી મોરબી જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ગઠબંધનથી લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે. અમે લોકો વિકલ્પ શોધી રહ્યા છે જે ભાજપને ટક્કર આપી શકે, ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે, ભાજપના નેતાની આંખમાં આંખ નાખી અને વાત કરી શકે તેવા નેતાઓની શોધમાં હળવદની જનતા કે મોરબીની જનતા હતી ત્યારે મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી મળી છે. અને દિવસે ને દિવસે મજબૂત લોકો, ઈમાનદાર લોકો, પ્રમાણિક લોકો, જેના પર એક પણ દાગ નથી લાગ્યો એવા નીડર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા જાય છે. આવનાર સમયમાં સ્થાનિક પ્રશ્નોને લઈને પણ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે. જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે તો એક રાજકીય પાર્ટી હોવાના નાતે પોતાની ફરજ અદા કરશે, પણ હાલ જે સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો છે એ મુદ્દે પણ આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં આયોજનપૂર્વક રણનીતિ તૈયાર કરી સરકારને કરશે. આપણે જોયું છે કે આમ આદમી પાર્ટીમાંથી ભાદેરકા કરશન બાપુ છે, તેમણે પણ રાજીનામું આપ્યું, તેમણે એક નિવેદન આપ્યું છે જે સતત ચર્ચામાં છે, કારણ કે આવતીકાલે હવે ચોટીલા ખાતે જે પ્રમાણે સભા યોજાવાની છે, મહાસંમેલન થવાનું છે, તેને લઈને તેમણે અનેક આક્ષેપો કર્યા છે. તમને શું લાગી રહ્યું છે? આમ આદમી પાર્ટી છે ખેડૂતનો ઉપયોગ કરી રહી છે પોતાનું અસ્તિત્વ બનાવવા માટે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.